તમિલનાડુમાં 2020ની સાલમાં પિતા અને પુત્રને કસ્ટડીમાં જ ઢોરમાર મારીને તેની હત્યા કરી દેવામાં આવેલી હતી. આ બનાવમાં ઘણા પોલીસ કર્મચારીઓ આરોપી તરીકે હતા. તેમાં 9 પોલીસ કર્મચારીઓને મદ્રાસ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવેલી હતી. છેલ્લા 74 દિવસમાં કસ્ટડીયલ ડેથની ઘટનાઓ 170 સામે આવેલી છે. સરકારે આ આંકડો હમણાં જ સંસદમાં આપ્યો છે. છેલ્લા 8 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 1131 સામે આવેલી છે. 2023માં કસ્ટડીયલ ડેથના 281 કેસ ડિસ્પોઝ કરવામાં આવેલા હતા. તેમાંથી માત્ર એક પીડિતને જ રાહત આપવામાં આવેલી હતી. કસ્ટડીયલ ડેથના બનાવો એ નવા નથી, એ અવારનવાર બનતા રહે છે, જેમાં પોલીસ સામે પોલીસ દ્વારા જ તપાસ કરવામાં આવે છે, જેનાથી ટ્રાન્સપરન્સી અંગે ઘણા સવાલો ઊભા થાય છે. એક ખૂબ પ્રખ્યાત વાક્ય છે, વિથ અ ગ્રેટ પાવર કમ્સ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એટલે કે મહાન સત્તાની સાથે મહાન જવાબદારીઓ પણ આવે છે. કદાચ ઇન્ડિયન પોલીસને આ જ વાક્ય નજીકથી સમજવાની વધારે જરૂર છે. જય શ્રી રામ.